દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર. જય સચ્ચિદાનંદ ભગત પ્રભુનો સ્વાગત કરું છું. ચરણ કમળમાં હૈયું ધરું છું. પ્રગટાત્માને સૌ સંદેશા એક સમયમાં પહોંચે. અંતર તારો કોઈ ન વચ્ચે રોકે. વર્ણગાયલનો ફોન કરું છું. ચિત્ર ટેલિવિઝને સન્મુખ દેખું છું. અંદર ચાલે છે જે ક્રિયા રૂપ કે બહાર વર્તી. ચાર ગતિના કુંડી બગારા તોય સૂચના પડતી. આવો આમરી કહું છું. વિના ત્યાગ ગ્રહણે સ્વરૂપે ઠરું છું. અમને દીધું નિજ સ્વરૂપ તે આદિનાથ મારા. અમને દીધું નિજ સ્વરૂપ તે આદિનાથ મારા. કોઈ કાળે ક્યારે જયા નહીં પરગટ મોક્ષ દ્વારા. કોઈ કાળે ક્યારે જયા નહીં પરગટ મોક્ષ દ્વારા. જગતનો સારો દોડી જીવું છું. મૂળ મોક્ષ સાંધો જોડી જીવું છું. દ્રિયોગી રાત્રિ સપનનમાં દિવસે દીવા સ્વપ્ને. જગરગ મંચે મળેલું પાત્ર હું ભજવું તુજ કલમે. નવનીત નાટક જોતો ફરું છું. કવિ રૂપે આપનો ગાયક ઠરું છું. નિજ આનંદ મહોત્સવ આનંદ સે પરમાનંદ. નિજ ઉત્સવ આનંદ મહોત્સવ આનંદ સે પરમાનંદ. સ્વગુણ રૂપાતીત લક્ષામૃત હે જય સચ્ચિદાનંદ. સ્વગુણ રૂપાતીત લક્ષામૃત હે જય સચ્ચિદાનંદ. સંગ વિજયને ફૂલરાજ વેરું છું. ગોકુળ ઉપરીને નિત્ય સ્મરું છું. ગમે ત્યાં
ત્યાંથી જ્ઞાન દીપકથી દાદા મને નિરખે. ગમે ત્યાંથી જ્ઞાન દીપકથી દાદા મને નિરખે. આડાવડા દેખ્યા લગી રે તુરત જ ટપલું પીરસે. આડાવડા દેખ્યા લગી રે તુરત જ ટપલું પીરસે. માતૃ હૃદયને કરુણા કહું છું. પિતૃ હૃદયના સતમાં જ હું છું. પ્રગટ પ્રભુનું સ્વાગત કરું છું. સ્વાગત કરું જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. નમો વિતરાગાય, નમો વિતરાગાય, નમો હરિહંતાણમ, નમો હરિહંતાણમ, નમો સિદ્ધાણમ, નમો સિદ્ધાણમ, નમો આયર્યાણમ, નમો આયર્યાણમ, નમો વજ્જાયાણમ, નમો વજ્જાયાણમ, લોહી સર્વ સાવણમ, નમો લોહી સર્વ સાવણમ, એસો પંચનમુકારો, એસો પંચનમુકારો, સપપાવપણાસણમ, સર્વપાવપણાસનમ, મંગલાણમ ચ સર્વેસી, મંગલાનમ ચ સર્વેસી, પરમં હવૈ મંગલમ. પરમં હવૈ મંગલમ. ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. તમે આજ્ઞા કેવી રીતે ડે ટુ ડે લાઈફમાં યુઝ કરી શકો? શું નામ તમારું? રાજશ્રી. રાજેશભાઈ. આમ સામાન્ય રીતે તમે જે આજ્ઞાનો યુઝ કરો છો કેવી રીતે કરો છો? તમારી સમજણ શું છે આજ્ઞાની? Actually, just તમે ડિફરન્ટ રહીને you do whatever you help people or જુદા રહીને anything. કરો. હા, જુદા રહીને. બરાબર છે. હવે ધારો કે એક સંયોગ આવ્યો, તમારું કોઈ અપમાન કરે છે, તો એમાં કેવી રીતે તમે આજ્ઞા વાપરો છો? અપમાન કરે તો એ મારું અપમાન થયું નથી. એવું તમારું અપમાન નથી થયું, બરાબર. રાજશ્રીનું થયું છે તો કેવી રીતે? એની જોડે બરાબર છે. એટલે આટલું કરો એટલે એનાથી આગળ નથી જતો કે આટલું જ કરો છો? એટલું જ અત્યારે તો એટલું જ કરું છું. બરાબર. એનાથી આગળ નથી જતા. હા. બરાબર. કોઈનું ખરાબ ના બોલવું ને એ બધું ઇટ્સ વેરી ડિફિકલ્ટ ટુ લાઈક બરાબર. કોઈ વાત કરતા હોય તો ચાલુ થઈ જાય. ચાલુ થઈ જાય. હા. બરાબર. સો કે આજ્ઞા ધર્મ આવી રીતે એપ્લાય નથી કરવાનો. આજ્ઞા જે છે એ અલગ અલગ વસ્તુનું તમારું જોવા જાણવા પણ છે. આજ્ઞા એટલે અલગ અલગ વસ્તુનું તમારું જોવા જાણવા પણ છે. એટલે બાય રિલેટિવ પોઈન્ટથી રાજશ્રી બેન છે એ સ્પષ્ટ જોયા છે કે નથી જોયા? આ સમજ્યા? બાય રિલેટિવ પોઈન્ટથી રાજશ્રી બેન છે એવું સ્પષ્ટ થાય છે, તો પછી બાય રિલેટિવ પોઈન્ટથી શુદ્ધાત્મા છે એવું સ્પષ્ટ થાય કે અસ્પષ્ટ રહે? સ્પષ્ટ થવું જોઈએ. થવું જોઈએ એટલે કેમ આવું બોલો છો? કોઈક વાર આમ ના થયું. ના, એટલે હું અહીંયા તમારી જોડે તમારો કોઈ વ્યવહારને ફેરફાર નહીં કરાવો, તમારું ગ્રામર પરફેક્ટ કરાવીશ. ખ્યાલ આપે થવું જોઈએ એટલે ત્યાં મને જરા તકલીફ પડશે. આમ તમે મને પ્રશ્ન કરશો પણ હું તમને પ્રશ્ન કરીશ. બાય રિલેટિવ પોઈન્ટથી રાજ્યશ્રી બેન તો એ સ્પષ્ટ છે કે અસ્પષ્ટ છે? બાય રિલેટિવ પોઈન્ટથી રાજ્યશ્રી બેન સ્પષ્ટ છે, તો પછી બાય રિલેટિવ પોઈન્ટથી શુદ્ધાત્મા એ અસ્પષ્ટ રહેવાય કે સ્પષ્ટ રહેવાય? સ્પષ્ટ જ હોય. આ સમજ્યા કે ના સમજાય? કેમ કે પહેલા બાય રિલેટિવ પોઈન્ટથી રાજ્યશ્રી બેન નતા, બાય રિયલ પોઈન્ટથી એટલે રિયલી સ્પીકિંગ હતા. એ મને કઈ કેમ જાય એ એના મનમાં શું સમજે છે નિશ્ચયથી હતું.
એટલે હું રાજેશ્રી બેન છું એવી બિલીફ હતી. હું રાજેશ્રી બેન એટલે એ રિલેટિવ વ્યૂ પોઈન્ટ નથી, રિયલ વ્યૂ પોઈન્ટ હતું. ખ્યાલ આવે કે નહીં? તો જ્ઞાની પુરુષે તમને જ્ઞાન આપ્યું અને એ રીતે જુદું પડ્યું. ખ્યાલ આવે નહીં? અને બીજી રીતે તમારી જોડે વાતચીત કરે છે કે શું નામ છે તમારું? તો રાજેશ્રી બેન. ખરેખર તમે કોણ છો? મારું નામ રાજેશ્રી બેન છે, હું જ રાજેશ્રી બેન છું. તો તમારું નામ રાજેશ્રી બેન છે, તમે કોણ છો? સાચું કે નહીં? તો જ્ઞાન આપ્યું એટલે શુદ્ધાત્મા. પણ પહેલા તો બે ભેગું હતું એટલે એ નિશ્ચયથી હતું. પણ જયારે આ છૂટું બતાવે છે કે ભાઈ નામ છે, નામ અને હું બે અલગ હોય કે ના હોય, જેમ પ્રયોગ અને પ્રયોગી બે અલગ હોય કે ના હોય, એ રીતે મારું ઘર છે એવું બોલો છો, તો ઘર અને તમે બે ભેગા છો કે જુદા છો? એવી રીતે બોલો કે મારા હસબન્ડ છે, તો હસબન્ડ ને તમે બે જુદા છો કે ભેગા છો? એટલે કે મારા મા બાપ છે, તો ભેગા છો કે જુદા છો? તો અહીં શું બોલો છો? મારું નામ રાજેશ્રી બેન, તો ક્યારે ભેગા કહેવાય ખરા? બરાબર કે નહીં? એટલે હવે એ રિયલી સ્પીકિંગ કહેવાય કે રિલેટિવ સ્પીકિંગ કહેવાય? રિલેટિવ. હવે જો રિલેટિવ સ્પષ્ટ છે તો રિયલ સ્પષ્ટ જ થાય કે હું શુદ્ધાત્મા છું. હા, હું રિલેટિવ પણ થી રાજેશ્રી નથી, પણ રિયલ પણ થી છું. તો પછી ત્યાં આગળ રિલેટિવ પણ એટલે અલગ અલગ પ્રકારના રિલેશન છે. હું પૂછું રાજેશ્રી ગયા અવતારનો તમારું શું નામ છે? તો શું કહેશો? ખબર નથી. પછી અત્યારે રાજેશ્રી બેન નામ છે, તો આવતા અવતાર કયું નામ મળવાનું છે? ખબર નથી. હવે જે નાના નાના વાક્ય છે, પણ તમને આખું જે આજ્ઞા ધર્મનો કેવી રીતે ઉપયોગ કરવાનો છે એ બતાવે છે. કે ગયા અવતાર તમારું નામ શું છે ખબર નથી, આવતા અવતાર શું નામ પડવાનું છે ખબર નથી. હવે મનુષ્ય અવતાર મળશે કે નહીં મળે એ પણ ખબર નથી, મોક્ષ મળશે કે નહીં એ પણ ખબર નથી, દેવ ગતિમાં જવાશે કે નહીં જવાય એ પણ ખબર નથી, તિર્યક ગતિમાં જવાશે કે નહીં જવાય ખબર નથી, નરકે જવાય કે નહીં જવાય. એટલું ખબર છે કે તમે અમરલોકી છો કે મૃત્યુલોકી છો રાજેશ્રી બેન? બીજું કઈ આવ્યું? અમરલોકી છો કે મૃત્યુલોકી છો? રાજેશ્રી બેન મૃત્યુલોકી છે કે અમરલોકી છે? ના, એટલે જન્મ મરણ છે એમ. રાજેશ્રી બેન જન્મ મરણ છે એટલે એને મૃત્યુલોકી કહેવાય. એટલે મૃત્યુલોકી છે એટલે નેચરલી પહેલા જન્મ થયો હતો, મૃત્યુ થયો એટલે પાછો જન્મ થાય છે. એટલે ગયા અવતાર નામ ખબર નથી, અત્યારે મૃત્યુ થશે એટલે પાછો જન્મ થશે. કેમ કે ખબર નથી. હવે તમને ખબર હોય એટલે તમારું જોવા જાણવાપણું હોય, પણ જોવા જાણવાપણું નથી એટલે ખબર નથી પડતી. બાકી તો જોવા જાણવાપણું હોય તો ખબર પડે તમારું. રાજેશ્રી બેન વાત સમજ્યા કે ના સમજ્યા? એટલે આ વ્યવહારને આમથી આમ આપણે ઉત્થાપન કરીએ છીએ, એનાલિસિસ કરે છે, એટલે એનાથી સ્પષ્ટ થાય છે કે બાય રિલેટિવ પોઈન્ટ રાજેશ્રી બેન છું, રિયલી સ્પીકિંગ નથી. જયેશભાઈ બરાબર લાગે છે? સમજ્યા કે ના સમજ્યા? હવે આ સ્પર્શ થઈ ગયું તો બાય રિયલ ઉપરથી શુદ્ધાત્મા જો એને મેં તો સ્પર્શ થઈ જાય છે. આ મારું ઘર છે એટલે આ જુદું પડે ને તમે જુદા પડી ગયા. સમજ્યા કે ના સમજ્યા? એટલે રિલેટિવ શબ્દ આમ તમને બહુ સિમ્પલ લાગે, પણ એટલી બધી પ્રક્રિયા બન્યા પછી આ રિલેટિવ શબ્દ આવે છે. જેમ તમારો જન્મ થયો તો આકાશમાંથી ટપકીને પડ્યો કે કોઈ નિમિત્ત ભેગું થયું છે? નિમિત્ત ભેગું થયું છે એટલે સામેલી વ્યક્તિ તમારા મા બાપ બને છે અને તમે એમના દીકરી બનો છો. એટલે તમે એમના દીકરી છો એ કેટલી મોટી પ્રક્રિયા છે. ખાલી શબ્દ બોલા કે હું ફલાણાની દીકરી છું. હવે જન્મ થયેલો ખાલી દીકરી તરીકે જ રહો છો કે જેમ જેમ તમારી સુસુપ્તા ઘટવા મળે છે એટલે ભણો ગણો ડોક્ટર એન્જિનિયર થાવ કે ના થાવ? હવે તમે ડોક્ટર એન્જિનિયર થયા એટલે મા બાપના દીકરી તરીકે જતા રહે? તો જો એક જ છે તેમ છતાં બે થઈ ગયા. આ ગુણધર્મ ને આ વ્યવહારના હિસાબે
દીકરી છું, આ ગુણધર્મના આ વ્યવહારના હિસાબે ડોક્ટર છું, એન્જિનિયર છું. હવે ભણવાનું બધું શેર થઈ ગયું, બધું સરસ રીતે રેગ્યુલર ચાલવા માંડ્યું એટલે લગ્ન થાય છે. એટલે સામેલી વ્યક્તિના તમે પત્ની બનો છો અને સામેલી વ્યક્તિ તમારા હસબન્ડ પતિદેવ બને છે. હવે શબ્દ કેટલો નાનો છે પણ એની અંદર આખી પ્રક્રિયા છે કે નહીં? એ રીતે અમુક સમય થાય એટલે બાળકનો જન્મ થાય એટલે મધર બનીએ છીએ. તો મારે રાજેશબેન ને પ્રશ્ન થાય, જય સચિદાનંદ, કે તમારા મધર નથી? કે છે ને. તમારા મધર તો તમે કેમ મધર થઈ ગયા? તારો જવાબ આપશો કે એમને અમુક રીતના સંજોગો બન્યા અને એ રીતે મધર બન્યા, તો મને પણ એવા સંજોગો બન્યા એટલે હું મધર બની ગઈ. પાછું ને એટલે કોઈની મોનોપોલી નથી કે મોનોપોલી છે. તો જો મધરની મોનોપોલી નથી તો તમારે શુદ્ધાત્મા તો ભગવાન થવું એમાં કોઈની મોનોપોલી નથી કે છે. ખાલી ક્વોલિટી કે ગુણધર્મ તમને પ્રગટ થયા અથવા તો એના જોવા જાણવાનું એટલે એ રીતે તમારું વિઝન ક્લિયર થાય છે, એ રીતે તમારું દર્શન ક્લિયર થાય છે એટલે તમે થઈ જાવ છો. બીજી કઈ પ્રક્રિયા નથી. રાજેશ્રીબેન વાત સમજાય કે ના સમજાય? હવે જો આ એક જ રાજેશ્રીબેન છે પણ કોઈના દીકરી છે, ડોક્ટર એન્જિનિયર છે, ધર્મપત્ની છે, મધર છે, સિસ્ટર છે, મામી છે, દેરાણી છે, જેઠાણી છે, આ બધા છે કે નહીં? ક્વોલિટી, આ ગુણધર્મો બધા. તો આવા રિલેટિવ શબ્દ કઈ ગપ્પુ છે કે સાયન્ટિફિકલી શબ્દ છે? શું કહો છો જયંતભાઈ? રિલેટિવ શબ્દ ગપ્પુ હશે? આ ખાલી એટલું રિલેટિવ બોલો એટલે આખા જગત થી તમે મુક્ત થયા ને તમે આત્મતત્વમાં આવી ગયા. ખાલી આ એક જ શબ્દ બોલો છો, કોઈ બીજી પ્રક્રિયા કરવાની ના રહે. એટલે બરોડામાં રણછોડભાઈ કરીને હતા જે કૃષ્ણમૂર્તિમાં આગળ પડતા હતા, આ રિલેટિવ શબ્દ બોલે એટલે કે આ મોટા મોટો આધ્યાત્મ વિજય થયો એમને. આ જગત જોડે બાદ ભીડવા નથી, ખાલી આટલું તમને અનુભવ કરતા કરતા આ એક શબ્દ નીકળ્યો કે આ રિલેટિવ છું ભાઈ. રિલેટિવ પણ થયું જયશ્રીભાઈ થયું. આખો આધ્યાત્મ વિજય થઈ ગયો, જગત જીતી લીધું. આટલી મોટી વસ્તુ છે. આ સમજ્યા કે ના સમજાય? પણ પછી સત્સંગ દ્વારા અમે આવી રીતે પ્રશ્નો તરીકે પૂછી લેવાનું. તમે આ રીતે આજ્ઞા ધર્મની વસ્તુ. હવે આજ્ઞા ધર્મ એટલે તમારો કોઈ દેખીતો વ્યવહાર બદલવાનો નથી. જે વ્યવસ્થિત ના તાબે છે વ્યવહાર બદલવાનો નથી. વ્યવસ્થિત એનું કામ કરે અને આપણે વ્યવસ્થિત ના તાબે નથી. આપણે સ્વતંત્ર છીએ. જયશ્રીબેન વ્યવસ્થિત ના તાબે છે. હું જયશ્રીબેન છું તો પછી તમે જયશ્રીબેન માં ક્રિયા કરી થયા એટલે પછી સત્તામાં નથી. એટલે છે તમારી સત્તા પણ જયશ્રીબેને પડાવી લીધેલી છે. પણ જેવું બાય રિલેટિવ પોઈન્ટ થી હું જયશ્રીબેન છું એવું બોલ્યા એટલે જયશ્રીબેન ની સત્તા જતી રહી અને પોતાની સત્તા ઉભી થઈ. કઈ કે જ્ઞાતા દ્રષ્ટાપણાની સત્તા ઉભી થઈ. કોઈ વ્યવહાર બદલવાની નહીં કે ગુસ્સો આવે એટલે ગુસ્સો બંધ કરી દેવાની એ નહીં. તો ગુસ્સો નથી આવતો તો ગુસ્સો કરવાની સત્તા નહીં. પણ તમે શુદ્ધાત્મા છો એટલે જ્ઞાતા દ્રષ્ટાપણું તમારું આવ્યું. જ્ઞાતા દ્રષ્ટાપણું આવ્યું એટલે જે સંયોગ આવે છે એ સંયોગના તમે ભોગતા નથી બનતા, કરતા નથી બનતા. એટલે નવું કર્મ બંધ પડતું નથી. ખ્યાલ રાખે ને? અને જૂના કર્મનો સંભાવ નિકાલ થાય છે. અને આજ્ઞા ધર્મ આવી રીતે છે. શ્રીબેન વાત સમજાય કે ના સમજાય? આજ્ઞા ધર્મમાં તમારા ઉદય કર્મ ફેરફાર નથી કરવાના. ઉદય કર્મમાં તમે ભોગતા થાવ છો અને કરતા થાવ છો. જયશ્રીબેન ભોગતા ને કરતા થાય પણ તમારે નથી થવાનું. આ સમજાય કે ના સમજાય? જયશ્રીબેન કરતા ભોગતા થાય તો જ એ કર્મની નિદ્રા થાય. પણ તમે એનાથી જુદા છો તો તમારે જુદું પડવાનું. કઈ બાય રિલેટિવ પણ થયું જયશ્રીબેન છું, બાય રિલેટિવ પણ થયું રાજેશ્રીબેન છું. સમજાય કે ના સમજાય? એટલે આ આખી વસ્તુ થઈ એટલે એને આખો આજ્ઞા ધર્મ થાય. જયંતભાઈ બરાબર લાગે છે? ફેરફાર નથી કરવાનો. આપણે ક્રમિક. હા બોલો જયંતભાઈ.
કરી શકાય એમ છે નહીં. થઈ નથી. બહુ સરસ વાત થઈ. કરી શકાય એવું છે નહીં. જો કરી શકાય હોય તો અક્રમ જ્ઞાન ના આપે, ક્રમિક જ આપે. અને ખરેખર ક્રમિકમાં પણ ફેરફાર કરી શકાય એવો નથી, પણ એ ફેરી એનો અહંકાર એટલો ડેવલપ છે એટલે અહંકાર થી કરવા જાય છે. એટલે એક અહંકારનો ત્યાગ કરે છે અને બીજું અહંકારનું ગ્રહણ કરે છે. આગળ જતા એ અક્રમ જ ભાગ આવે છે. એટલે ફેરફાર કરવા નથી. તમારે પ્રત્યેક વ્યવહારમાં હું જઈશ, હું રાજેશ્રી બેન છું એવી બીક હતી, એની જગ્યાએ હું શુદ્ધાત્મા, અને બાય રિલેટિવ પણ હું રાજેશ્રી બેન. આટલું ઇક્વેશન થઈ ગયું એટલે આખો આજ્ઞા ધર્મ તમારો ખુલ્લો થાય. પણ આપણે આજ્ઞા ધર્મ એટલે ફેરફાર કરવાની વાત છે, સંયોગોને ફેરફાર કરવાની વાત છે. ના, સંયોગોને ફેરફાર કરવાનો નથી. એ સંયોગને તમે જોનારા જાણનારા બન્યા તમારે, એટલે એનું પરિણામ તમારે આત્મલક્ષી આવે. એટલે સંયોગોમાં તમે અસંયોગી રહ્યા, એટલે એના ભોગતા કે કરતા રહ્યા નહીં. સંયોગને ખસેડવાનો નથી. એ સંયોગને ખસેડતા પહેલા જ્ઞાન થઈ જાય છે. શું કે જગતમાં બે જ વસ્તુ છે, આત્મા અને સંયોગ. આત્મા પરમેનન્ટ છે, સંયોગ ટેમ્પરરી. મનીષભાઈના ભાઈ. હા, મનીષભાઈના ભાઈ. હવે સંયોગ, આત્મા પરમેનન્ટ, સંયોગ ટેમ્પરરી છે. હવે સંયોગ ટેમ્પરરી છે એટલે માની લો કે સુખનો સંયોગ આવ્યો, પણ એ ટેમ્પરરી છે. બરાબર? હવે ટેમ્પરરી છે તેમ છતાં સુખ આવ્યું એટલે ભોગવશો કે નહીં ભોગવો? બરાબર છે. પણ એ સુખ ભોગવશો, પણ પછી સુખને બાંધી રાખવાનું કે પકડી રાખવાનું મન થશે ખરું? સંયોગ ટેમ્પરરી છે, જ્ઞાન થયા પછી તમને થશે ખરું? નહીં થાય. દરવાજા ખુલ્લા, આવે તો વેલકમ અને જાય તો વેલકમ. એવી રીતે દુઃખ પણ એક સંયોગ છે, પણ સંયોગ એટલે વિનાશી. બરાબર કે નહીં? હવે દુઃખ એ વિનાશી છે, બરાબર, તો એને કાઢવા માટે પ્રયત્ન કરશો ખરા? કેમ નહીં કાઢવાનું? દુઃખ તો હોય એટલે ના, હું જેટલું એવું તમારા શબ્દો ના વાપરતા. સંયોગ એ વિનાશી છે કે કાયમી છે? બરાબર છે. એટલે હવે આ દુઃખ નો સંયોગ આવ્યો તો દુઃખ તો ગમે નહીં. મન તો નથી ગમતું, તમને ગમતું હશે. જયેશભાઈ ને ગમે? શું કહે? સામાન્ય રીતે જૈનભાઈ ની પરિભાષા હોય ત્યાં ગમવાનું ના ગમવાનું બે હોય, આત્માના ભાગમાં ના હોય. સાચું છે ને? આત્મા તો જ્ઞાતષ્ટ આપે. એટલે હવે ગમે નહીં, એટલે હવે દુઃખ વિનાશી છે, એટલે કાઢવાનું ખરું કે નહીં તમારે? કેવી રીતે કાઢશો? કાઢવાનું કેવી રીતે કાઢશો? રાજેશ્રી બેન કે આ શિક્ષક બરાબર નથી, પેલા ભણાવવું જોઈએ પછી પરીક્ષા લેવી જોઈએ. સ્કૂલમાં તમારે 6-12 મહિના ભણાવે છે પછી પરીક્ષા. તો આ પેલા તો આ તો કશું ચા પાડવાનો નાસ્તો ના કરે એટલે સીધી પરીક્ષા જ લઈ નાખે છે. આ શિક્ષક બરાબર નથી. આ શિક્ષક જ બરાબર કહેવાય, માઇન્ડ ને આમ ઓક્યુપાય રાખે. એટલે સંયોગ એટલે વિનાશી છે. એટલે વિનાશી તમને ખબર પડી હોય, આને જ્ઞાન થયું કહેવાય, જે જ્ઞાતાષ્ટાપણું છે. એટલે એ સંયોગને હવે ખસેડવા નહીં કરો, એટલે દુઃખને કાઢવા પ્રયત્ન નહીં કરો. તમને એનું જ્ઞાન થયું કે એ વિનાશી છે, એ દુઃખ કાઢવા પ્રયત્ન નહીં કરો, સુખને બાંધવા કે બોલાવવા પ્રયત્ન નહીં કરો. એટલે આ જ્ઞાન થઈ ગયું તમને. એટલે આ સુખ દુઃખના સંયોગોમાં તમને આ જ્ઞાન થઈ ગયું. એટલે પેલા સુખને તમે બાંધવા કે પકડવા પ્રયત્ન નહીં કરો, કે બોલાવશો પણ નહીં, કે નહીં પણ બોલાવો તમારા. દુઃખને તમે કાઢવા પ્રયત્ન, કારણ કે સંયોગ વિયોગી સ્વભાવ નથી, વિનાશી છે. હવે આ દર્શન જ્ઞાન થઈ ગયું એટલે સુખ દુઃખમાં તમે ગળા ડૂબાશે પણ તેમ છતાં નવ કર્મ બંધ પડશે નહીં, અને આજ્ઞા ધર્મ કહેવાય. હવે આ દર્શન ઉભું થયું એટલે
બીજા શબ્દમાં આત્માના સંયોગ એટલે આત્મા કાયમી છે એટલે એક થઈ ગયું તમારે. આટલા બધા વ્યવહારની અંદર આત્મા ઇન્વોલ્વ છે તેમ છતાં આત્મા આત્મામાં ક્રિયાશીલ થઈ ગઈ. અને જગતમાં બે જ વસ્તુ છે, આત્માના સંયોગ. હવે આ સંયોગ જોયું એટલે સંયોગ એટલે 4 ગતિને 84 લાખ યોની સ્વરૂપ છે. પણ 4 ગતિને 84 લાખ યોનીને એક જ શબ્દમાં મૂકી દીધું, સંયોગ અને વિનાશ. એટલે શું થઈ ગયું કે આ રાજેશ્રી બેનના અનંતા વ્યવહારો હોય તેમ છતાં એનાથી મુક્ત થઈ ગયા. એટલે કે છે દાદાની ચરણ વિધિમાં છે, અનંતા નિયમોને જાણવામાં પરિણમેલી અનંતી અવસ્થામાં હું સંપૂર્ણ દ્રશ્ય કેમ તો કે આત્માને સંયોગ. આપત્તિ ગયું આજ્ઞા, તમે અશુદ્ધ થઈ ગયા તમે. અને આલોચના પ્રતિક્રમણ પ્રત્યાખ્યાન ગણો તો એ છે, સામાયિક ગણો તો એ છે. આપત્તિ બીજું કશું નથી કરવાનું. પણ આ કૃપાથી આપેલું છે, એટલો આખો જ્ઞાનીનો પ્રયોગ છે. એ જ્ઞાનીનો પ્રયોગ તમે બેઝિક આપે તો વિગતે સમજવાનો છે, પણ એવા સંયોગ ભાગતા નથી. એટલે પાછું કહેને કે આપણું ક્રમિક જે ફોર્મેટ છે, ક્રમિક જે માઇન્ડ છે, એ અક્રમની અંદર ક્રિયાશીલ થાય છે. એવું શુદ્ધાત્મા થઈ પણ હજી હલો અહીંયા આમ થઈ જાય છે, અહીંયા આમ થઈ જાય છે, અહીંયા આમ થઈ જાય છે, અહીંયા આમ થઈ જાય છે. આ સમજાય કે ના સમજાય? એટલે એના હિસાબે આ તમારા સત્સંગમાં આ બધું ગોઠવવાનું છે ને આવવાનું છે, અને તમારા એરિયામાં આવે છે તો એ રીતે આપણે લાભ લઈ લેવાનો છે. એટલે આજ્ઞા ધર્મમાં રહેવું કે આજ્ઞા પાળવી એટલે એ કરવાની અપેક્ષા એ વાક્ય રચના નથી. એ સમજવાની અપેક્ષા, એ જોવા જાણવાની અપેક્ષા, અથવા તો તમારી અન્ડરસ્ટેન્ડિંગ કરવાની અપેક્ષા છે. દાદાજી બોલે કે અમે બોલીએ કે તમે બોલે કે મારા આજ્ઞામાં રહેવું છું, એટલે ક્રિયાત્મક ભાગ નથી, જ્ઞાનાત્મક ભાગ. અને ચલો ક્રિયાત્મક ભાગ છે તો હું રાજેશ્રી બેનને કહું કે તમે કેટલું કરી શકવાના છો, કહો મને. અમે આટલું નીકળ્યા તો સમસ્યા ના આવી શક્યા. કે કરી શકો ખરા? થોડું થોડું ગુસ્સો તો થઈ શકે. તમારા ઘરમાં તો તમારી સત્તા હોય, બીજાની ના, પણ તમારા ઘરમાં તો ખરી. ના, હું એ રીતે બોલતા નહીં. આ જવાબો આવી રીતે ના બોલતા, નહીં કે પછી આગળ ડિપ્રેશન આવશે. હું જેટલું પૂછ્યું એ રીતે જવાબ આપવાનો. તમારા ઘરમાં તમારી સત્તા ખરી. કોણ બોલ્યું? કુસુમબેન બોલ્યા કે ઘરમાં એ સત્તા નથી, ખાલી આરોપણ જ છે. હું એટલા માટે કહેવા માંગુ. ગભરાઈ ગયા કુસુમબેન, કે પકડાઈ ગયા. જેમ પેલું પરીક્ષામાં કોઈ અવાજ કરે ને, અવાજ કરે, ઘરમાં એ સત્તા નથી, ખાલી આરોપ જ કરે છે. કોઈ બી ઠેકાણે સત્તા નથી. તમારી પણ સત્તા નથી ને ભગવાનની પણ સત્તા નથી. સાયન્ટિફિક સર્કમસ્ટન્શિયલ એવિડન્સીસ ભેગા થાય છે, એનાથી આ બધી વસ્તુ બને છે. સાચું ને? એટલે કોઈની સ્વતંત્ર સત્તા નથી. હવે એ સ્વતંત્ર સત્તા નથી, એને તમે સ્વતંત્ર સત્તા માનો. સાચું ને? અને એના આધારે આ રાજેશ્રીબેન ના કુસુમબેન ઉભા થઈ ગયા. હવે એ સત્તા તમારી રાખી કરી, પણ કેવી રીતે રાખી? બાય રિલેટિવ પોઈન્ટ થી છે તમારી સત્તા. રિયલી સ્પીકિંગ નહીં, રિલેટિવ સ્પીકિંગ. બાય રિલેટિવ પોઈન્ટ થી તમારી સત્તા છે. પછી રિલેટિવ પોઈન્ટ થી કેવી રીતે સત્તા છે સમજી લેવાનું. પાછું એ સમજી લો તો ખબર પડે કે ભાઈ પુણ્ય ને પાપ ના હિસાબે તમારું થાય છે. તમે કરો છો એના આધાર નથી થતો. પુણ્ય ને પાપ ના હિસાબે થાય છે. પણ પુણ્ય તો કાયમ નહીં રહે કે બરફ જેવી હોય. શું મેમ ઓગળી જાય. તો પછી પાપ કાયમ નું હોય કે એ બરફ જેવું હોય? એ ઓગળી જાય. તો પછી જ્ઞાતા સત્તા રહેવાનો જવાબ રહી ને કે સત્તા ક્યાં વાપરવાનું રહી? એટલે ભલે જે સત્તા કરે એને વાંધો, પણ આપણે તો એના જોનાર અંજાન ના.
એ સત્તાના આપણે ભોગતા કે કરતા નહીં તમારે. સાચું કે ના સમજે? એટલે આ આખો આજ્ઞા ધર્મ આ રીતનો છે. એટલે આજ્ઞા ધર્મમાં રહેવું કે આજ્ઞા પાડવું એટલે ક્રિયાત્મક ભાગ નથી. એ અમુક રીતે જયારે સત્સંગમાં આવતા હોય અમુક રીતના સિક્વન્સ કે અમુક રીતનું રેન્જ બનતી ના હોય એટલે હું જ પ્રશ્ન કરું, હું જ જવાબ આપું. એટલે મારે એવું બોલવું પડે કે ભાઈ આપણે આજ્ઞામાં રહેવાનું છે, આપણે આજ્ઞા પાડવાનું. પણ તમે પ્રશ્ન કરો ને પછી હું જવાબ આપું તો આ ક્રિયાત્મક ભાગ વાળો સેન્ટેન્સ નહીં આવશે. એટલે આજ્ઞામાં રહેવું કે આજ્ઞા પાડવી એટલે ક્રિયાત્મક ભાગ નથી સૂચવતો, જ્ઞાનાત્મક ભાગ એટલે સમજી લો એવું સૂચવે છે. જેટલું સમજાય કેટલું તમારું કામ થાય. તમે જે કઈ પણ તમારી મોબિલિટી ને સ્ટેબિલિટી છે તમારી સમજણના આધારે છે કે તમે કરતા છો માટે તમારી મોબિલિટી છે. હલન ચલન કરો છો તમે, તમારી સત્તા છે એના આધાર છે કે તમને એનું જ્ઞાન છે એના આધારે છે. કુસુમબેન, એનું જ્ઞાન છે. એને કોઈ દાખલાથી સમજવું હોય કે કુસુમબેન ઘરમાં આપણે લગ્ન પ્રસંગ લીધો એટલે તો તોફાન ચાલુ થઈ જાય કે ના થઈ જાય? આ લાવવાનું છે ને તે લાવવાનું છે ને ફલાણું છે ને પેલા કંકોત્રી આપણને પટેલા ઘર તો લગ્ન તો મજા આવે ને. એટલે 15 દિવસ મહિનાથી બધું ચાલે કે ના ચાલે. પછી પ્રસંગ પણ ઉદયમાં આવે, અડધો પ્રસંગ પૂરો થાય એટલે પછી પેલું થાક વર્તાય કે ના વર્તાય, એન્ડ આવવાનો ત્યારે થાક વર્તાય તમારે. એટલે અંદર એકદમ ફોટો પડે કે આ પૂરું થાય એટલે હવે આરામ કરવો છે. એક દિવસ નથી ઉઠવું, નથી ચા પીવી, નથી નાવું, આ કશું એક દિવસ પૂરેપૂરો આરામ કરવો છે. બરાબર કે નહીં? હવે કરતા કરતા એ યોગ પણ આવ્યો. પણ હવે આપણું ઘર કેવું છે? એક જ રૂમનું છે. જયારે સુઈ જાવ ત્યારે બેડરૂમ કહેવાય, જાગો ને બ્રશ કરો ત્યારે બાથરૂમ કહેવાય, ચા નાસ્તો બનાવો ત્યારે કિચન રૂમ કહેવાય, અને કામ પતેલા પછી કામ કરીએ ને એટલે ઓફિસ કહેવાય તમારે. એક રૂમનું ઘર છે. અને આ બધો પ્રસંગ પડ્યો અને 15 દિવસ મહિનાનો થાક લાગે, ઊંઘવું છે. જેવું આપણે દરવાજો ખોલે પ્રવેશ્યા 2 સેકન્ડ 5 સેકન્ડ પછી ઘરમાં સાપ પ્રવેશે છે. સાપને કાઢવા જાય છે પણ આમથી આમ કરીને પહેરી જાય છે. પછી ઘસઘસા ઊંઘ આવે કે ના આવે? રાજેશ કુસુમબેન, હવે જો આ ક્રિયા નથી કરતા, તમારે કાયમ માટે જીવવું છે, મરવું નથી. ખ્યાલ આપીને તમારા એક ઘરનું છે એટલે મર્યાદાવાળો ભાગ છે. સાપ છે સામાન્ય રીતે એનું ગુણધર્મ છે કે ભાઈ આપણને ડંખ મારે ને આપણે મરી જઈએ. તમારે બધા એવિડન્સ નું તમને જ્ઞાન જ છે. એટલે અઠવાડિયા 15 દિવસ મહિનાનો લગ્નનો થાક છે તેમ છતાં ઊંઘ ના આવે. ઇવન ઊંઘની ગોળી લીધી હોય તો એ કામ ના કરે. કામ કરે. હવે તમે કઈ કર્યો એટલે જાગે કે આ તમને જ્ઞાન દર્શન તમારું ક્લિયર છે એના આધારે જાગવાનું થયું. આ સમજાય કે ના સમજાય? હવે જાગતા જાગતા 2 કલાક પછી પેલા સાપને લાગે કે સબ સલામત છે, કે શેઠ ઊંઘી ગયા છે. કે આખી સાપને નહીં, પેલો બીવે એના આધારે છે કે ધીમે નીકળતા દરવાજા સુધી અડધો પહોંચ્યો એટલે આપણી આંખ જરા જાગતી ઊંઘતી હતી એટલે દેખાયું કે કયું છે. ધીમે ધીમે આપણે દરવાજો બંધ કરી દઈએ. પછી ઊંઘવા માટે કઈ પ્રયત્ન કરવો પડે? શું કહો છો કુસુમબેન? એમાં પણ તમારું દર્શન જ્ઞાન જ કામ કરે છે. એટલે આ જ્ઞાતા જે છે એ ગપ્પુ નથી. રિલેટિવ શબ્દ એવી રીતે ગપ્પુ નથી. હા, સમજી લેવાનું છે. એટલે જો આખું જે એક્ટિવ ભાગ છે તમારો દર્શન જ્ઞાનનો છે કે બીજો છે. એટલે જે બી સંયોગ આવે છે એને જેમ કે તમે સમજી લેવાનો, જોઈ લેવાનો, જાણી લેવાનો, એ જ રહ્યો કે બીજો રહ્યો? તો હવે આજ્ઞામાં રહેવું કે આજ્ઞા પાળવી છે એ ક્રિયાત્મક ભાગ છે કે જ્ઞાનાત્મક ભાગ છે? આટલું છે. જ્ઞાનાત્મક ની જગ્યાએ તમે એ જ્ઞાનનું મૂલ્યાંકન કરો કે ભાઈ
મને આ ગુસ્સો આવે છે એટલે હું જ્ઞાનમાં કાચી પડી ગઈ છું. ખ્યાલ કે નહીં? ના એવી રીતે મૂલ્યાંકન નહીં કરવાનું. એ જુદી વસ્તુ છે અને આ જુદી વસ્તુ છે. રાજ્યશ્રીબેન સમાધાન થાય છે કે નથી? કુસુમબેન સમાધાન થાય છે કે નહીં? જયંતભાઈ બરાબર લાગે છે? કેટલા માર્ક્સ નું પેપર કહેવાય આ જયંતભાઈ? 100. અને માર્ક્સ મને કેટલા મળે? 001? ઊંધું કરી નાખો. અમારા ભાદર ના છે એટલે ત્યાં એક દાદા પાસે સહી લેવી પડે, બીજા એમની પાસે સહી લેવી પડે. દિનેશભાઈ પાછળ જયંતભાઈ તો નોટરી પબ્લિક છે. હા. તમે જે કરો એમાં ખાલી આ બરોબર આ એ જ ને એટલે અમારે કોઈ બી ઠેકાણા પછી વાંધો ના આવે. નોટરી છે પેલા નોટરી તો પેલું કરે ને એમાં પૈસા લે, અમારા પૈસા નથી લેતા, સિક્કો મારી આપે. દાદા મહાત્મા સિક્કો રાજ્યશ્રીબેન સમાધાન થયું. એટલે વસ્તુથી આવી છે પણ એવું ખરું તમને નહીં અમને પણ થાય. અમને પણ કઈક વ્યવહાર પેલો ક્રોધમાનમાં આવેલો થાય કે થાય એટલે લાગે કે આજ્ઞામાં ચૂકી જઉં છું. આમ ના એવી રીતે નથી. તમને આ પ્રકાશ છે, પ્રકાશ ને ત્યાં આગળ વાપરવાનો બસ જોઈ લેવાનું છે શું છે શું. તો જો તમને સાપનું તમારું તમારા ઘરની બધી જ વસ્તુનું ઇક્વેશન છે એના આધારે તમારે જાગવા માટે કશું કરવું નથી પડતું. એ વસ્તુ તો તમને જગાડે છે. પેલું છે તો ઊંઘવા માટે કરવું નથી પડતું. એટલે હવે આ વસ્તુ શું બતાવે છે કે તમારી સામે જે સંયોગ આવ્યો, જે કર્મ ફળ આવ્યું એના તમે ભોગતા ને કરતા બનતા હતા, એ જગ્યાએ તમે એ સંયોગના જ્ઞાતા દ્રષ્ટા બન્યા. એટલે ભાઈનો સંભાવ નિકાલ થયો. એટલે આજ્ઞા ધર્મ પડાયો. આજ્ઞા ધર્મ પડાયો એનું શું ફળ આવ્યું કે આત્યંતિક મુક્તિ. દાદાએ જ્ઞાન આપ્યું એટલે અજ્ઞાનથી મુક્તિ થઈ. એટલે મોક્ષ બે પ્રકારના થયા. જયારે જ્ઞાન આપે છે ત્યારે એ અજ્ઞાનથી મુક્તિ છે અને હવે ઉદય કર્મ આવે છે એમાં તમે આ જ્ઞાન વાપરો છો. એટલે એ ઉદય કર્મના તમે ભોગતા નથી બનતા, કરતા નથી બનતા. પણ તમને શું થાય કે હું શુદ્ધાત્મા થઈ ગઈ પણ હાલ આ તો મારા અહીંયા ગુસ્સો થઈ જાય છે, મેં તો આ ઘરને માથે લીધું, હસબન્ડ જોડે એટલું બધું કર્યું, છોકરા જેટલે એટલું કર્યું, તો જ્ઞાનમાં કાચી પડી ગયું. આવું ના વપરાય પણ આવું જ ચાલે બધી વસ્તુ. કુસુમેન બરાબર કે નહીં? ફેરફાર કરવાનો ભાગ નથી તમારે ત્યાં. આખું આ કોણ છે ને તમે કોણ છો એ આખું જોઈ લેવાનું છે જ્ઞાનથી. તમારે એ કર્મના ભોગતા નથી બનતા, કરતા નથી બનતા, જ્ઞાતા બન્યા. એટલે એ આજ્ઞા ધર્મ પડે એટલે ફાયદો સંભાવ નિકાલ. ધોવાનું તો રહે ને. શું કહો છો? ધોવાનું રહે ને. કશું ધોવાનું નહીં. જ્ઞાતાષ્ટા હોય તો ધોવાનું ના હોય. તમે જ્ઞાતાષ્ટા ના રહ્યા તો એને આલોચના પ્રતિક્રમણ પ્રત્યાખ્યાન થાય. તમને શુદ્ધ ધર્મ આપ્યો છે. ધોવાના ભાગમાં તો લાભાલાભ નો ધર્મ હોય તો ધોવાનો ભાગ આવે તમારે. એટલે ક્રમિક માર્ગમાં આલોચના પ્રતિક્રમણ પ્રત્યાખ્યાન કરવાનો ભાગ આવે. એટલે ધોવાનો ભાગ આવે. એટલે એક અહંકાર ના આધારે પહેલો અહંકાર કાઢવાનો, બીજો અહંકાર ને બેસાડવાનો. આપણે અહીંયા કાઢવાનો અહંકાર નથી ને બેસાડવાનો નથી. જેમ છે તેમ એને જોઈ જાણી લેવાનું બસ. પછી પ્રતિક્રમણ કરનાર કને પ્રતિક્રમણ કરાવવાનું છે, આપણે નથી કરવાનું. આપણે નથી કરવાનું. આપણે આપણું પ્રતિક્રમણ આપણું શું છે તો કે પહેલા આપણે આપણા પોતાના શુદ્ધાત્મામાં આવી જવાનું છે. અતિક્રમણને સમજવું પડશે. આપણે જે અતિક્રમણ માનીએ છીએ, શું માને છે આપણે અતિક્રમણ કોને માનીએ? જયંતભાઈ આપણા મન વચન કાયાથી સામાન્ય કઈ પણ દુઃખ થાય કે દુઃખ કશું પણ બહુ સરસ વાત કરી કે આપણા મન વચન કાયાથી સામેના કોઈને દુઃખ થાય છે એને અતિક્રમણ ના, એને અતિક્રમણ ના કહેવાય. એ અતિક્રમણનું પરિણામ છે. અતિક્રમણ જુદું છે. સામેના દુઃખ થાય છે એ અતિક્રમણનું પરિણામ છે, અતિક્રમણ નથી. આ સમજાય કે ના સમજાય? દુઃખ થાય છે પરિણામ. હા એટલે બરાબર છે. હવે અતિક્રમણ કોને કહેવાય કે તમે તમારા સ્વભાવમાં રહ્યા નહીં. ખ્યાલ કે એટલે હું જયંતભાઈ છું એને અતિક્રમણ કહેવાય. અને એના આધારે પેલાને દુઃખ આપો છો.
એટલે હવે પ્રતિક્રમણ કયું રહ્યું તો કે ભાઈ બાય રિલેટિવ પણ જૈનભાઈ છું અને બાય રિયલ પરથી શુદ્ધાત્મા છું, એને પ્રતિક્રમણ કહેવાય. હવે આ થઈ ગયું એટલે જે પેલું દુઃખ આપે છે એ ભાગમાંથી તમે છૂટા પડ્યા. તમારે હવે કોઈ તમને નહીં કહે કે જૈન બી આવું કર્યું, તમે જ કહો ના ખોટું થઈ ગયું, ભૂલ થઈ ગઈ, પ્રકૃતિ જેને આપે છે. એટલે એ રીતે તમારે ઓટોમેટિકલી પ્રક્રિયા થશે, માફી માંગવાનું બનશે. પણ ઓરિજિનલ અતિક્રમણ કયું તો કે હું જૈન ભાઈ છું એ અતિક્રમણ છે. એમાં રહ્યા માટે કોઈને દુઃખ આપવાનો ને પોતાને સુખ લેવાનો ભાગ થાય છે, કોઈને છેતરવાનો, વિશ્વાસઘાત કરવાનો બધો ભાગ આવે છે. ધીમનભાઈ બરાબર છે? કુસુમબેન બરાબર લાગે છે? એટલે કોઈને દુઃખ આપો છે અતિક્રમણ નું પરિણામ છે. પણ એ જૈનભાઈ પેલાને દુઃખ કેમ આપે તો કે હું જૈનભાઈ છું માટે દુઃખ અપાય. જો શુદ્ધાત્મા તો ના આપો તમે. પણ એટલી બધી જાગૃતિ નથી રહેતી તે વખતે, કારણ કે એ વખત આમ બોલાઈ જાય કે એ થઈ જ જાય છે, તો પછી તો કે એ થાય કે માફી જાગૃતિ છે એ પરિણામ છે, આપણે નથી લાવવાનું પરિણામને. તમારે તો એક્ઝેક્ટનેસ માં જવાનું છે. એક્ઝેક્ટનેસ એટલે જોવા જાણવા પણ બસ એટલું છે. એક્ઝેક્ટનેસ જોવા જાણવાનું ભૂલાઈ એટલે જાય. એક્ઝેક્ટનેસ નું પરિણામ જાગૃતિ છે. બાય રિલેટિવ પણથી હું કુસુમબેન છું, બાય રિયલ પણથી શુદ્ધાત્મા છું, એને એક્ઝેક્ટનેસ કહેવાય. એ એક્ઝેક્ટનેસ નું પરિણામ શું આવે તો કે જાગૃતિ આવે. જેમ હું કુસુમબેન છું, ખ્યાલ આવે કે નહીં? હવે કુસુમબેન ની ફેવરમાં બોલશે તો એની જોડે સારો વ્યવહાર કરશે. એટલે સારો વ્યવહાર કરવાનો નથી થતો. કુસુમબેન ની ફેવરમાં બોલે એટલે તરત જ એની જોડે સંબંધ રાખશે. જવા દો ને કે આજે એમનું મોડું જો દિવસ બગડ્યો, સંબંધ તોડી નાખે. આ સમજાય કે ના સમજાય? હવે આ શેના આધાર થયું તો કે હું કુસુમબેન છું એ બિલીફ ના આધાર પેલો વ્યવહાર થયો. એટલે જાગૃતિ નો વ્યવહાર આપણે નથી કરવાનો, આપણે એક્ઝેક્ટનેસ જ વ્યવહાર કરવાનો છે. એટલે જયારે પ્રતિક્રમણ કરતા હોય તો આ પેલા પ્રતિક્રમણ નથી કરવાના ક્રમિક માર્ગના, તમારે આ તમારી એક્ઝેક્ટનેસમાં જ આવી જવાનું છે. એ એક્ઝેક્ટનેસમાં એટલે તમારે તરત જ જાગૃતિ કામ કરશે. અને એક્ઝેક્ટનેસમાં ના એટલે ઉલટી એન્ટ્રી થઈ ગઈ તો અજાગૃતિ પણ કામ કરશે. જેનાથી કોઈને દુઃખ આપશો, ક્રોધમાન માયલોપ થશે, રાગ થશે. કુસુમબેન વાત સમજાય કે ના સમજાય? જયંતભાઈ બરાબર લાગે છે? બહુ બહુ સિમ્પલ છે. આજે એમને પ્રશ્ન કર્યો, બહુ સરસ કર્યો. આજ્ઞામાં રહેવું. પણ અક્રમ જો જ્ઞાની એ તમને કશું કર્યા વિના આપ્યું છે તો એના પછી પણ કશું કરવાનું નથી, ખાલી સમજવાનું છે. એટલે દાદા જોડે આપણે જતા હતા, જયારે દાદા કહેતા હતા કે અમે તમને બેઝિક આપ્યું છે, વિગતે અમારી પાસે સમજી લે. એવું વાક્ય સાંભળ્યું હશે જયભાઈ? હવે આપણે તપાસ કરીએ, આપણે અમુક સંજોગમાં હશે પ્રયત્ન કર્યા છે વિગતે સમજવાનો, પણ આપણે એવી પુણ્ય જ નથી લાયા. ધારો કે એમ થાય કે ભાઈ 2-5 વર્ષ સુધી એમની જોડે રહ્યા છે પણ વિગતે સમજવા માટે નથી રહ્યા, જુદી વસ્તુથી રહ્યા છે. વિગતે સમજવું આપણી જુદી વસ્તુ છે. વિગતમાં આટલું જ છે, બસ બીજું કશું નથી. તમે બોલ્યા કે જાગૃતિ નથી, પણ જાગૃતિ પરિણામ છે. પરિણામ આપણે કરવાનું હોય. તમે ક્યાં બેઠા છો એના આધારે રહે છે. હું કુસુમબેન છું તો એ રીતે રહેશે, એટલે કુસુમબેન માં જાગૃતિ રહેશે પણ પોતાના આત્મામાં જાગૃત થઈ જશે. એટલો ટાઈમ ખસી જવાય છે. ખસી જવાનો ભાગ જ નથી, બે જુદા જ છે. તમે આખી ચરણવિધિ બોલો તો બે જુદા છે, ખસવાનો ભાગ જ નથી. જે ખસી જવાનો ભાગ તમે બોલો છો, હજી જે દાદાને વિગતે સમજવાનો ભાગ હતો એ બાકી છે, ખસવાનો ભાગ જ નથી થતો. શું કે છે દાદા? પ્રકૃતિનો એક પણ ગુણ મારામાં નથી, મારો એક પણ ગુણ પ્રકૃતિમાં નથી. ગુણે કરી બંને સર્વથા જુદા જ છે. સામીપ્ય ભાવને લઈને ભ્રાંતિ ઉભી થાય છે, જે સંસાર અધિકરણ ક્રિયાનો હેતુ છે, જે જ્ઞાની પાસેથી જ્ઞાન મળવાથી નાશ પામે છે. ખસી જવાનો ભાગ જ ક્યારે? બે ને નોખા જોવાના છે દ્રષ્ટિથી. શું કહો છો જયંતભાઈ? સ્થૂળ સંયોગો, સૂક્ષ્મ સંયોગો, વાણીના સંયોગો પર છે અને પરાધીન છે. એ જ્ઞાન મારા હૃદયને વિશે સંસ્થાપિત રહો.
ડકો ડકલ કરું નહીં તેવી શક્તિ આપો. કેવળ દેખભાળ કરવાની મને શક્તિ આપો. કેવળ એક આપની કૃપાનો અભિલાષી છું. આ બધા વાક્ય શું સૂચવે છે? રહેવાય છે ને નથી રહેતા એવું સૂચવે છે? શું કહો છો જયંતભાઈ? ગ્રામર પરફેક્ટ કરાવું છું તમને. રહેવાય ના રહેવાય આ જ્ઞાન કેવી રીતે આવું રહેવાય ના રહેવાય એ માટે આપેલું જ નથી તમને. રહેવાય ના રહેવાય એટલે તમે કરતા થવા જો. એટલે ભાઈ જ્ઞાન ક્રિયા ના કરતા એટલે જ્ઞાતા દ્રષ્ટા પડવું. આત્મા ને સંયોગ, આત્મા પરમાનન્ટ સંયોગ કેમ પડે છે? એટલે આ જ્ઞાન ક્રિયા થઈ એટલે જોવા જાણવા પણ ઉભું થયું. રહેવા પણ નહીં અને કોઈને રેવડાવવાનું કરાવડાવવાનું એવું ના રહ્યું તમારે. કુસુમબેન વાત સમજાય કે ના સમજાય? એટલે જ્ઞાન ક્રિયા ને કરતા આપણું જ્ઞાન ક્રિયા કરતા એટલે પાછું એ કરતા પણ ના, એ ક્રિયાશીલ પણ છે. આ બરફને ઓગળવા માટે કઈ પ્રયત્ન કરવો પડે? તો પાણી ગરમ કરી તેને ઠંડા કરવા માટે કઈ પ્રયત્ન કરો? જ્ઞાન ક્રિયાનો કરતા છે, સ્વાભાવિક ક્રિયાનો કરતા છે. પણ ખરું કે આ કૃપાથી આપેલો છે એટલે આખો પ્રયોગ જ્ઞાનીનો છે. એટલે આ તમારે એ સત્સંગ આવશ્યક બને છે. સત્સંગમાં પણ પ્રશ્નોત્તરી આવશ્યક બને છે. કેટલું સમજી લીધું હોય તેમ છતાં હજી સમજવાનું બાકી છે. રીતે વાર્તાલાપને પ્રશ્નોત્તરી કરજો. અજ્ઞાન દશામાં જે થયું હોય એનું તો બધું ધોવું જ પડે, કચરો ધોવો. શું નામ સાહેબ તમારું? સુભાષ. સુભાષભાઈ. કે અજ્ઞાન દશામાં જે થયું એનું જોવાનું છે. તો જયારે જ્ઞાન આપે છે ને જ્ઞાની પુરુષ, ત્યારે જે અજ્ઞાન દશામાં કર્યું છે બધું જ ભસ્મીભૂત કરી દે છે. એટલે એ ધોવાનું નથી હોતું. જે ધોવાનું હોય તો પેલા કે તમે ધોઈ રાવ પછી હું તમને જ્ઞાન આપું. એટલે અજ્ઞાન દશામાં કરેલું છે માટે તો જ્ઞાન આપે છે. તો જે અજ્ઞાન દશામાં કરેલું છે એ તમારે આખું ધોવાઈ જાય છે. હવે ધોવાઈ જાય છે એટલે 3 પ્રકારના કર્મ છે. એક પાણી જેવા છે, એક વરાળ જેવા છે અને બરફ જેવા છે. તે પાણીને વરાળ જેવા ઉડાડી દે છે એટલે ભસ્મીભૂત કરી દે છે. અને બરફ જેવા કર્મ એ નિકાલચિત છે એટલે એ ખસે નહીં, એને ભોગવે જ છૂટકો. એમાં તમારી સત્તા ના ચાલે ને જ્ઞાનીની સત્તા ના ચાલે. હવે ભોગવે છૂટું પણ એમાં તમને સુભાષભાઈને જુદા પાડી દે છે. બાય રિલેટિવ ઉપરથી સુભાષભાઈ છું અને બાય રિયલ પરથી શુદ્ધાત્મા છું. એટલે એ જે બરફ વાળા નિકાલચિત કર્મના જ્ઞાતા દ્રષ્ટા રહીને નિકાલ કરવાનો છે. વાત સમજાય કે ના સમજાય? પેલું નથી. જયંતભાઈ બરાબર લાગે છે? બહુ સમજવાનું છે. આ બહુ સરસ તમે પ્રશ્ન કર્યો. આ કરશો તો તમને ઓર ખીલાવટ આવી જશે. આમ ઓ હો એવું થઈ જશે. એ જ્ઞાનીએ ભસ્મીભૂત કરી દીધા આપણા પાપો જે બી છે. હવે ધારો કે એ આવે છે એક ઈકો રૂપે પાછા આવે છે, ભડકા રૂપે પાછા આવે છે. એના જ્ઞાતા શરણ. હું પાપી છું કે ચોર છું કે લબાડ છું એ નથી. ખ્યાલ આપે એને જોઈ લેવાના બસ, એટલું, બીજું કશું નહીં. ધારો કે 50મા વર્ષે આપણે જ્ઞાન લીધું, બરાબર. તો બીજો જે જન્મ, હા, નવો જે જન્મ આવવા, હા, એ આગળનો કચરો જે છે એ ત્યાં સુધી એ કચરો ભોગવવાનો, પછી એ 50મા વર્ષના જે 50મા માઇલે ફરી પાછું આ જ્ઞાન સ્ટાર્ટ થશે કે પહેલેથી શરૂઆતથી સ્ટાર્ટ થશે? ના, તમે જે આજ્ઞાપૂર્વકનો જે વ્યવહાર કર્યો છે ને, આજ્ઞાપૂર્વકના વ્યવહારમાં ક્રિયાનું અને કાઉન્ટ નથી કરતા. એ વ્યવહારમાં જેટલું તમારું દર્શન ક્રિયા અને જ્ઞાન ક્રિયા છે એના આધારે બીજો અવતાર આવે છે. હવે તમે આ અવતારમાં સુભાષભાઈ દર્શનથી વ્યવહાર કર્યો હોય તો ધારો કે દર્શન પહોંચતા 100 સુધી પહોંચે એટલે કેવળ જ્ઞાન થવાનું હોય. પણ દર્શન પહોંચતા 99 સુધી પહોંચ્યું, એક બાકી રહી ગયું. એટલે બીજો અવતાર તમારે 0 થી ચાલુ નહીં થાય, 99 થી ચાલુ થશે. કેમ કે દર્શનથી તમે વ્યવહાર કરો છો, ક્રિયાથી નથી કરતા. એટલે ઇફેક્ટ તો પહેલા જન્મથી જ ચાલુ, અંદર માના ગર્ભમાંથી જ ચાલુ થવા. અને
છે એ દરમિયાન જે થયેલું છે, જે નિકાચિત છે, બાકી રહી ગયો હશે કચરો, એ ભોગવતા જ્ઞાનમાં રહીને જે બધું ભોગવવાનું. અજ્ઞાનમાં એટલે જેટલું તમે અત્યારે જેટલું તમારો દર્શનનો ભાગ ક્લિયર કરો, ક્રિયાનો નહીં, અવસ્થાનો નહીં, એ વ્યવસ્થિત ના આવે છે. પણ એ અવસ્થા કે ક્રિયા આવે છે ત્યારે એ અવસ્થાનો તમે ભોગતા કે કરતા નથી બનતા, જ્ઞાતા બનો છો. એના આધારે તમારું 50, 100, 99 એવી રીતે ડિગ્રી સુધી પહોંચે. આ સમજે ને? અને એવી રીતે કરીને 360 ડિગ્રી સુધી પહોંચે. ધારો કે અત્યારે મેં આજે જ્ઞાન લીધું, બરાબર છે. તો આજથી જ એ ઉગ્યું કે ચલો મારે બ્રહ્મચર્ય ની દ્રઢ નિશ્ચય લીધો, બરાબર છે? બરાબર છે. તો એ બ્રહ્મચર્યનો દ્રઢ નિશ્ચય લીધો, પણ અત્યારથી જે પહેલા સુધીનું જે હતું, બરાબર છે, જે કચરો હતો, એ ઇફેક્ટમાં આવવાનો પછી આવતા ભાવમાં પહેલેથી જ આ બ્રહ્મચર્ય પ્રગટ થવાનું કે પછી એ તમે બ્રહ્મચર્ય ક્રિયાત્મક ભાવે પાડ્યું ના અને જ્ઞાનાત્મક ભાવે પાડ્યું હોય તો એ બીજા અવતારમાં આવે તમારે પહેલેથી આ પહેલેથી જ આવે. જ્ઞાને રહીને સમજપૂર્વક, હા. કારણ કે જ્ઞાન પછી તો ક્રિયાત્મક સમજપૂર્વક રીતે હોય એ બધું ના આવે, ભૂસાઈ જાય, ફરતી જીરો થઈ જાય. ના, પણ જ્ઞાન જેટલું લીધા જ્ઞાનાત્મક રીતે હોય એટલે એ કર્મના ભોગતા કે કરતા ના બન્યા એટલું તમારું આગળ આવે. તમારું જ્ઞાન લીધા પછી તો જ્ઞાને કરીને જ કહેવાય, સમજથી જ કહેવાય. કહેવાય, પણ કૃપાથી આપ્યું છે એટલે તમારે અહીંયા આજ્ઞા ધર્મ પાળવાનો છે. એટલે અજ્ઞાનથી મુક્તિ થઈ ગઈ, હવે આત્યંતિક મુક્તિ કરવાની છે. એટલે અમુક પુરુષાર્થ તમારો અહીંયા મૂકેલો છે, એટલે એ પુરુષાર્થ હશે એ એના આધારે તમારે બધું. એ પુરુષાર્થ જરા સમજાવશો? એ પુરુષાર્થ જોવા જાણવાનો જ છે, ક્રિયાત્મક ભાગ નથી. એટલે જોવા જાણવાનો ભાગ એટલે એને આ તમારું કેવી રીતે બને છે 4 ગતિ ને 84 લાખની, કે જેના કરતા જ નથી એના કરતા બન્યા છે. સુભાષભાઈ, એવું તમને સમજાય ખરું? જેના કરતા જ નથી એના કરતા બન્યા છે. હવે તેમ છતાં આખા સુભાષભાઈ કરતાની ઇફેક્ટ વાળા છે, એટલે ભોગતા થવાના કે નહીં? પ્રત્યેક સમયે પ્રત્યેક ક્ષણે ભોગતા થવાના. હવે ભોગતા થાય તેમ છતાં તમારે એના જ્ઞાતાશા રહેવાનું છે. કોણ ભોગવે છે ને તમે કોણ છો? આ સમજ કેવી રીતે? તો કે ભાઈ આ પ્રશ્નોત્તરી દ્વારા વિગતે જાઓ તમારે, તો કે ઓક્સિજન એક તત્વ છે, હાઇડ્રોજન તત્વ છે કે નહીં? પણ ઓક્સિજન અને હાઇડ્રોજન તત્વ બે ભેગું થાય એટલે કોકા કોલા કે પેપ્સી બને કે ના બને? શું કહો છો સુભાષભાઈ? જયંતભાઈ શું કહો છો? પાણી બને, કોકા કોલા પેપ્સી ના બને. આ સમજ્યા કે ના સમજાય? હવે આ જાણીને ખોટું બોલું છું એટલે ખબર પડે કે ક્યાં ઉપયોગ છે. તમારું દર્શન પરફેક્ટ એ કરાવવા. ઘણી વાર જવાબ બોલી નાખીશ, ઘણી વાર ઊંધો જ જવાબ બોલીશ. એટલે ચિત્તની હાજરી કેટલી છે બધી જ વસ્તુ બનશે. કે H2 અને વાતાવરણ ભેગું થાય એટલે પાણી જ બને, કોકા કોલા પેપ્સી ના બને. હવે આ H2 અને વાતાવરણ ભેગા થાય એટલે ગમે તેટલું કોકા કોલા પેપ્સી બનાવે જાય તો ના બને. તો હવે આ બે તત્વો એના સ્વાભાવિક ગુણધર્મના કરતા છે, એટલે બે ભેગું થાય છે પાણી થઈ જાય. એવું આખું જગત એવી રીતે છે. એટલે શું થઈ ગયું હતું કે જ્ઞાની પુરુષ આખા જગતમાંથી કેવી રીતે બહાર નીકળ્યા? કોઈ અવસ્થા સંજોગોમાંથી નહીં, એમનું દર્શન જ્ઞાન ચોખ્ખું કરી નાખ્યું. ચાલો કે એટલે પછી શું થયું કે આ જગત ઇટ હેપન છે, કોઈ બનાવ્યું નથી. ભગવાને નથી બનાવ્યું, તમે નથી બનાવ્યું. આ પ્રતિક્રમણ થઈ ગયું, બસ પતી ગયું. એટલે નવ નિકાચિત કર્મ ના બને અને જૂનું એનો જ્ઞાતાશા ચાલુ થઈ ગયું. ઇટ હેપન જગત છે. એટલે પછી જયારે જગત નો વ્યવહાર કરો ત્યાં પછી અલગ અલગ ભાષા આવે. કે શું આવે? ધારો કે તમે મુજાતા આવો જ્ઞાની પાસે અને પછી બધું તમારું રોવાનું બધું ચાલુ કરો તો જ્ઞાની પુરુષ કશું નહીં, એમ તરત કહે કે ધ વર્લ્ડ ઇઝ પઝલ ઇટ સેલ્ફ. There are two viewpoints to solve this puzzle, one relative and another real. બસ પતી. બીજું કઈ હલાવે જ નહીં તમારું કે આમ બોલો આમ ના કરો, બધી કશું ના કરે. ઇટ હેપન છે. હવે આ તમને કરતા કરતા ઇટ હેપન જગત સમજાય તો બ્રહ્મચર્ય પાડી શકો. આપણે તો બ્રહ્મચર્ય એટલે સ્ત્રીને છોડી દો એટલે બ્રહ્મચર્ય, પુરુષને છોડી દો એટલે બ્રહ્મચર્ય. એ તો બહુ પ્રાઇમરી લેવલનો ભાગ છે. પ્રશ્નોત્તરી દ્વારા એટલું સમજાય કે ઇટ હેપન જગત છે, એટલે હેપનિંગ થયું એટલે કોઈ પણ કર્મના કરતા ના બનો, કોઈ પણ કર્મના ભોગતા ના બનો, ત્યાર પછી સ્ત્રી પુરુષથી મુક્ત થવા, બાકી થઈ ના શકાય.
હા, આપ જગત કોને કહો છો? જગત તમે કોને કહો છો? હું આપને પૂછું છું. ના, એ તો મને ખબર છે, પણ હું સમજાવવા માંગુ છું. હું આ જગત ને આ જગત કહું છું. તો કે જગત બેઝિકલી રોંગ બિલીફ છે એને જગત કહેવાય છે. આ જગત ને જે જગત ક્લિયર કરવાનું અને હિસાબો ક્લિયર કરવા કે આ જગત ને એટલે આ જગત છે, પણ આ જગત શેનાથી ઉભું થયું? રોંગ બિલીફ થી. બિલીફથી રોંગ બિલીફ. એટલે સનાતન ધર્મ ની અંદર પિંડેશો બ્રહ્માંડ, હા, પીડી. બ્રહ્માંડશો પિંડ. એટલે આમ જોવા જાય તો મારે બતાવવું હોય સ્થૂળ ભાગમાં તો આ બતાવવું પડે, પણ ખરેખર જગત શું છે તો કે રોંગ બિલીફ. પણ જયારે કોમન પબ્લિકમાં વાત કરો તો આ જગત બતાવવું પડે, પણ ખરેખર રોંગ બિલીફ છે. એટલે પિંડેશો બ્રહ્માંડ. એટલે આપણે મૃત્યુ પામે તો પિંડદાન કેમ કરાવે છે? એ પરફેક્ટ કરાવે છે. એટલે પિંડેશો બ્રહ્માંડ, બ્રહ્માંડશો પિંડ. એટલે આ જે દેખાય છે પણ આ પરિણામ રૂપે છે, પણ આપણે જગત પરિણામ અને કોઝ બતાવવાનું છે. એટલે કોઝ છે એને દરઅસલ જગત કહેવાય. હવે આ પરફેક્ટ થઈ ગયું એટલે કામ થઈ ગયું. સુભાષભાઈ વાત સમજાય કે ના સમજાય? એટલે આ તમારો બ્રહ્મચર્ય વ્રત પાડવાનો ભાગ ને બરાબર છે, પણ મૂળ અબ્રહ્મચર્ય ક્યાં છે? જેના કરતા જ નથી એના કરતા બન્યા, જેના ભોગતા નથી એના ભોગતા બન્યા. હવે બ્રહ્મચર્ય કોને કહો છો? બ્રહ્મચર્ય કોને કહો? કે જે બ્રહ્મચર્યા કરે તમારે, એટલે આત્મામાં રહીને વ્યવહાર કરે. હવે આત્મામાં રહીને વ્યવહાર કરે તેમ છતાં દેહમાં જ છે પોતે, પણ દેહને સપનામાં પણ આત્મા ના કહે. ખ્યાલ કે નહીં? દેહને શું કે ખરેખર નહીં, અને આત્માને શું કે ખરેખર. આપણે દેહને ખરેખર કહીએ છીએ અને આત્માને ખરેખર નહીં એવું કહીએ છીએ. એટલા બધા પ્રોબ્લેમ છે. આત્મા વાસ્તવિક છે અને આ દેહ છે જ નહીં, ખાલી આરોપણ છે, એક ઈકો છે. સુભાષભાઈ વાત સમજી નથી? એટલે અક્રમ વિજ્ઞાન છે. એટલે તમારા બરફ અને વરાળ રૂપે કર્મો જયારે જ્ઞાન આપે ત્યારે ભસ્મીભૂત થાય છે. એટલે પાણી અને વરાળ રૂપે અને બરફ રૂપે તમારા નિકાસ ચીજ છે, પણ એ દર્શન મોહમાંથી કન્વર્ટ થઈને ચારિત્ર મોહમાં છે. એટલે તમને બાધક નથી થતા, પણ એ કર્મને તમારે એના ભોગતા કરતા ના બનતા જ્ઞાતા સારા. એટલે જ્ઞાન ક્રિયાના કરતા બનવાનું છે ને અજ્ઞાન ક્રિયાના જ્ઞાતા બનવાનું. એટલે આ તમારો પુરુષાર્થ પરફેક્ટ. સુભાષભાઈ સમાધાન થાય છે? કેટલું? 1% 2%? પૂરેપૂરું. થોડો નાપાસ તો કરો. ડલા અહીં સુધી આ બધા ફૂલી માર્ક્સ આપે છે જયંતભાઈ. ગળેલા છો બરાબર તમે, એટલે દાદા એ ગળ્યા, અમે તો આઘા પાછા થતા હતા. દાદા એ જ કરે ને. છોકરાઓ હતા અમારે તો પેલું શું હોય, પેલું પાણીપુરી આવે ને પેલું મીઠાઈ આવે એટલે ત્યાં ખેંચી ગઈ. પણ દાદા એ બધું રમાડતા બધું ઘડી નાખ્યા. છોકરા હો ને માં ખવડાવે તમારે આમ કરીને બધું કરતા બધું